નમસ્તે મિત્રો, આજે ફરી નવા વિડીયોમાં હું તમારી સારું ચોકલેટ કેડબરીની રેસીપી લઈને આવી છું. ગેસ બારે આવીને બનાવવાની. જેના માટેની સામગ્રીમાં મિલ્ક પાવડર, કોકો પાવડર, પીસેલી ખાંડ અને બટર. હવે સૌથી પહેલાં મિક્સરમાં મિલ્ક પાવડર, પીસેલી ખાંડ, કોકો પાવડર, અને બટર. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું. જોઈ શકો છો આપણું મિશ્રણ તૈયાર છે કેડબરીનું. હવે આને આપણે એક વાટકીમાં કાઢી અને પછી આમાં ઘી લગાવીને સેટ કરવા મૂકી દઈશું મોલ્ડમાં. હવે આ મોલ્ડમાં અંદર મેં ઘી લગાવી દીધો છે. હવે એમાં જરાક ચોકલેટ દેખાવમાં વધારે સરસ લાગે એના માટેની આ જેમ્સ છે, આ જેમ્સ પેપર છે, એને એક એક કરીને અંદર નાખી દેવાની આપણે. હવે જોઈ શકો છો અંદર મેં જેમ્સ એક એક નાખી દીધી છે. હવે આપણે જે આ બેટર તૈયાર કર્યો છે ચોકલેટનો એ અંદર એડ કરી દેવાનું. હવે તમે જોઈ શકો છો મેં આમાં સેટ કરી રાખી છે જમાવવા માટે. હવે આને આપણે ફ્રીઝરમાં 2 કલાક માટે મૂકી રાખશું જેથી જામી જશે. બાકીનું જે બેટર બચ્યો તો એ મેં આવી રીતે પ્લાસ્ટિકના વાટકામાં ઘી લગાવી અને બધું આમાં કાઢી રાખ્યું છે. હવે આને પણ જમાવવા મૂકી દઈશ. આને થોડી વધારે વાર લાગશે, 2ની જગ્યાએ 3 કલાક લાગશે. હવે આપણી આ કેડબરી છે એ સેટ થઈ ગઈ છે. જોઈએ આપણે. વાવ, તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. હવે આપણે એને કાઢી લઈએ. આપણી હોમમેડ ચોકલેટ બનીને રેડી છે. તો જોઈ શકો છો તમે કેટલી ફાઇન ચોકલેટ બની છે. તો આવી જ રીતે નવા વિડીયો સારું મારા ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય માતાજી.